નમસ્કાર. નવરાત્રિ એ માત્ર ગરબા અને દાંડિયા પૂરતી સીમિત નથી. આ એ તહેવાર છે જ્યાં આપણે માં દુર્ગાની આરાધના કરીએ છીએ અને છોકરીઓ માટે આ સમય ઘણી રીતે ખાસ હોય છે. પરંતુ સાથે સાથે આ સમયકાળમાં કેટલીક જરૂરી સાવધાનીઓ રાખવી પણ ખૂબ જ મહત્વની છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે નવરાત્રિમાં છોકરીઓએ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ તહેવાર આનંદદાયક અને સુરક્ષિત બંને હોવા જરૂરી છે. જો તમે જાણવા માંગો છો કે કઈ રીતે તમારા તહેવારની મજા બગાડ્યા વિના સુરક્ષિત રહી શકાય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે વિડીયો શેર કરજો. આપણે એ બધી જ વસ્તુઓ વિશે વાત કરીશું જે તમને મદદ કરી શકે છે. અને હા, આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જાણી લઈએ. 1. સુરક્ષા અંગે જાગૃત રહો. નવરાત્રિમાં મોટા પાયે ઉત્સવ ઉજવાતા હોય છે અને ત્યાં જ આપણી પ્રથમ પ્રાથમિકતા સુરક્ષા થવી જોઈએ. ખાસ કરીને તમે જ્યારે મોડી રાત સુધી ગરબા રમતા હો ત્યારે ક્યારે એકલા ના ફરશો. મિત્રો સાથે રહેવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી આસપાસના વાતાવરણ અંગે સાવચેત રહો. અજાણ્યા લોકો સાથે જરૂરિયાત ન હોય ત્યાં સુધી વાર્તાલાપ ટાળો અને કોઈ પણ અનિચ્છિત ઘટનાથી દૂર રહો. 2. સુરક્ષા સાધનો રાખો. આજના સમયમાં છોકરીઓએ પોતાની સાથે પેપર સ્પ્રે કે કેટલીક બેઝિક સેલ્ફ ડિફેન્સની વસ્તુઓ રાખવી જોઈએ. આવું રાખવું તમારી સુરક્ષાને વધારવા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. સાથે જ તમારા ફ્રેન્ડ્સને અને પરિવારને તમારા સ્થાન વિશે જાણ કરતા રહો. 3. પરિધાન પસંદગી આરામદાયક અને પારંપરિક. ગરબા રમવા માટે સાવધાનીપૂર્વક ડ્રેસ પસંદ કરો. હા, નવરાત્રિનો સમય છે અને દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પરંતુ એ ક્યારે ભૂલશો નહીં કે તમારું પરિધાન આરામદાયક હોવું જોઈએ. આઉટફિટ એવી હોવી જોઈએ કે જેમાં તમે બિંદાસ નાચી શકો અને કોઈ પણ અસુવિધાનો સામનો ન કરવો પડે. સાથે જ ભવ્ય દેખાવતી સાડી કે ચણિયાચોળી પહેરો, પણ તેને એ રીતે પહેરો કે તે તમારી મૂવમેન્ટને અટકાવતું ના હોય. 4. ભીડમાં સાવધાની. નવરાત્રિ દરમિયાન ભીડમાં ઘણા લોકો સાથે ગરબા રમવામાં મજા આવે છે, પરંતુ ભીડના કારણે તમને તમારો પોતાના પર કંટ્રોલ ગુમાવવો ન પડે તેની ચિંતા રાખવી જરૂરી છે. બિનજરૂરી રીતે ધક્કા મારતી ભીડમાં જવું નહીં. હંમેશા સાથીઓ સાથે રહો અને જો કોઈ શંકાસ્પદ દેખાતું હોય તો તરત જ મદદ માટે અવાજ બુલંદ કરો. 5. ખોરાક અને પાણી. નાચવા અને જોરદાર મસ્તીમાં ખોરાક અને પાણીની કાળજી લેવી પણ મહત્વની છે. ગરબા રમતા રમતા ક્યારેક આપણી તકલીફ વધે છે અને શરીર ખૂબ જ થાકી જાય છે. સમયસર પાણી પીવો અને હળવો અને પોષક ખોરાક ખાતા રહો. ક્યારે ઉચિત ખોરાક લીધા વગર ગરબા રમવાનું શરૂ ના કરો. 6. સેફટી માટેની ટ્રેકિંગ એપ્સ. આજે ટેકનોલોજી આપણા માટે ઘણા ફાયદાકારક સાધનો આપે છે. નવરાત્રિમાં તમે ગૂગલ મેપ્સ જેવી એપ્સમાં તમારા લાઈવ લોકેશન શેર કરી શકો છો, જેથી તમારા નજીકના લોકો તમારા સ્થાન વિશે જાણકારી રાખી શકે. ખાસ કરીને તમે જ્યારે મોટી જગ્યાએ ગરબા રમવા જાઓ ત્યારે આ સાધનો મદદરૂપ બની શકે છે. 7. અપમાનજનક વ્યવહારને નકારો. કોઈ પણ નવરાત્રિના ઉત્સવ દરમિયાન જો કોઈ તમારા પ્રત્યે અપમાનજનક વર્તન કરે અથવા અન્યને બદનામ કરવાનો પ્રયાસ કરે તો તેને અવગણશો નહીં. તરત જ અવાજ ઉઠાવો અને આસપાસથી મદદ મેળવવા પ્રયત્ન કરો. 8. સ્વસ્થ રહેવું. બોડી ફિટનેસ. નવરાત્રિના 9 દિવસ લાંબા સમય સુધી ગરબા રમવાથી શરીર પર ઘણો ભાર પડી શકે છે. તમારું શરીર આ પ્રક્રિયામાં ખુશહાલ રહે તે માટે જ્યારે શક્ય હોય ત્યારે આરામ કરતા રહો. નવરાત્રિનો ઉત્સવ એ એક પ્રેમ, આનંદ અને સમર્પણનો તહેવાર છે. તે માતાજીના આશીર્વાદ સાથે ઉજવવામાં આવે છે અને આપણા માટે અવસર છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવાનો. હું આશા રાખું છું કે આ ટિપ્સ તમને આ નવરાત્રિમાં વધુ સુરક્ષિત અને સંભાળપૂર્વક ઉત્સવ માણવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચાલો જાણી લઈએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રસપ્રદ વાત સાથે. જય માતાજી.